નમસ્તે નમસ્તે આપ સર્વનું સ્વાગત છે મારી આંગણવાડી યુટ્યુબ ચેનલ પર। હમણાં થોડા સમયથી ચોમાસાના કારણે સતત વરસાદ પડવાના હિસાબે હું આ વિડીયો રોજ અપલોડ નથી કરી શકતી, પણ હવેથી હું પૂરો પ્રયત્ન કરીશ કે મારા વિડીયો દરરોજે અપલોડ થાય। તો તમને થતું હશે કે આ શું લઈને બેઠા છીએ, તો આ એક મલ્ટિપલ એક્ટિવિટી બોક્સ છે જે મેં મારા બાળકો માટે જાતે બનાવ્યું છે અને એ હું આજે તમને બતાવવા માંગુ છું। તો પહેલાં તો હું તમને બોક્સ બતાવી દઉં કે બોક્સ કેવું છે। આજે તમે જોઈ શકો છો કે અહીંયા જે ફ્રન્ટ જે આપણે બોક્સનું ખાનું ખોલીએ એટલે અહીંયા આકારો અલગ અલગ આપેલા છે અને એ મેં કટિંગ કરી લીધા છે, એવી રીતે કાપી લીધા છે અને અહીંયા એના આકાર છે અને એને કલર પણ મેં કરી દીધું। જો હું તમને બતાવું, આ ચોરસ, પછી આ લંબચોરસ, એવી રીતે હૃદયાકાર, દિલ, ગોળ, પછી ત્રિકોણ અને આ સ્ટાર, એવી રીતે 6 અલગ અલગ આકારો અહીંયા આપેલા છે, જેનાથી બાળકોને આકારોની ઓળખ મળે એવી રીતની એક એક્ટિવિટી છે। આ આપણે એક્ટિવિટી હું પાછળથી કરીને પણ બતાવીશ, પણ પહેલાં હું તમને બોક્સ વિશે પૂરતી માહિતી આપી દઉં। પછી તેમજ તમે અહીંયા તમે જોતા હશો કે અલગ અલગ કપ છે અને એને મેં કલર કરી દીધા છે અને અલગ અલગ તમે જોઈ શકો છો કે ખાના પણ છે। તો હવે તમને એમ થતું હશે કે આમાં કઈ રીતની રમત, તો એના માટે મેં જે આપણે આઈસ્ક્રીમની સ્ટીક આવે ને એવી સ્ટીકો લીધી છે। આ તમે અલગ અલગ રંગની સ્ટીકો જોઈ શકો છો, જે રંગો સ્ટીકોમાં છે એ જ રંગ અહીંયા તમે કપમાં પણ જોઈ શકો છો। હવે આમ આ એક્ટિવિટીથી બાળકને રંગની ઓળખ થશે, એની રંગની ઓળખ થશે। તો આ પણ આપણે પાછળથી એક્ટિવિટી કરીએ। પહેલાં હું તમને આ બધા બોક્સની બધી દિશા બોક્સ મેં મલ્ટિપલ એક્ટિવિટી શા માટે નામ આપ્યું છે, કારણ કે એની બધી બાજુએથી બાળક કંઈક ના કંઈક શીખી શકશે। હવે એવી રીતે તમે અહીંયા વેજીટેબલ્સ, જે શાકભાજીના ચિત્ર જોઈ શકો છો, પછી અહીંયા છે ફ્રૂટના ચિત્ર તમે જોઈ શકો છો, અલગ અલગ બધા ફ્રૂટ છે જેમ કે એપલ, સફરજન, કેરી, પછી દાડમ, નારંગી, પપૈયું, કેળું, એવું અલગ અલગ ફ્રૂટ છે। આ બાજુ તમે પક્ષીઓ જોઈ શકો છો, અહીંયા બધા પક્ષીઓના ચિત્ર છે અને એવી રીતે તમે આ બધું પાછળ પણ તમે જોઈ શકો છો। બોક્સની નીચેની સાઈડ છે અહીંયા મેં અલગ અલગ પ્રાણીઓના ચિત્ર લગાવ્યા છે અને હવે આમાં કઈ રીતે એક્ટિવિટી થશે એ પણ તમને મગજમાં વિચાર આવતો હશે, તો એ પણ હું તમને જણાવી દઈશ। તો શરૂઆત આપણે અહીંયાથી કરીએ, આકારોની ઓળખથી। તો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ આકારના ખાના આપ્યા છે, બરાબર। અહીંયા ત્રિકોણ છે, અહીંયા ચોરસ છે, અહીંયા લંબચોરસ છે, પછી અહીંયા દિલ છે, અહીંયા સ્ટાર છે અને અહીંયા ગોળ છે। તો હવે બાળકને હું એ અલગ અલગ આકારોના કટિંગ્સ આપીશ, જે મેં તમને આગળ બતાવ્યા એ પ્રમાણે। તો અહીંયા કટિંગ્સ આગળ પડ્યા હશે ને બાળકને કહેવામાં આવશે કે આ કયું ચિત્ર છે, આ કયો આકાર છે। જો એવું ને એવું તને અહીંયા ક્યાં દેખાય છે, બાળકની સામે પડી હશે તો તે વિચારશે અને જોશે, એમાંથી એક ઉઠાવશે, બરાબર। હવે કદાચ જરૂરી નથી કે દર વખતે તે પ્રથમ પ્રયત્નમાં તે સાચો જ આકાર પસંદ કરે, કદાચ એવું પણ બને કે આકાર ત્રિકોણનો છે અને એને સ્ટારનો પણ ઉપર લીધો હોય, પછી અહીંયા ફિટ કરવા જશે તો સ્ટારનો ફિટ થશે નહીં, તો તેને કહેવાનું કે ભાઈ આમાં જે ફિટ થાય એવો આકાર તારે પસંદ કરવાનો। તો તમે પછી એ બધા લગભગ આકારો પ્રયત્ન કરી ચૂકશે, પછી જે એમાં ફિટ થશે એ લેશે। ધારો કે તેને જેને ખબર પડતી હશે ત્રિકોણ ડાયરેક્ટ લઈ પણ લેશે, પણ જે પ્રથમ પ્રયત્ન કરશે તેના માટે તો તેને ત્રિકોણ લીધું અને અહીંયા મૂકી લીધું। પછી બીજો આકાર કહેવાનો કે અહીંયા કેવો આકાર છે એવો આકાર આમાંથી પસંદ કરો, તો બાળક એ પ્રમાણે આકાર પસંદ કરશે અને અહીંયા ફિટ કરી દેશે। પછી એવી રીતે બીજો આકાર લેશે, આ લંબચોરસ, પછી આ દિલ આકાર, આ સ્ટાર અને આ ગોળ। આવી રીતે આ એક્ટિવિટી વારંવાર કરવાથી બાળકને આકારની ઓળખ મળશે। પછી આપણે આગળ વધીએ।
તો ત્યારબાદની એક્ટિવિટી છે રંગની ઓળખ માટેની. અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ કપ આપ્યા છે અને કપમાં અહીંયા અલગ અલગ સ્ટીક પણ આપી છે ને. તો બાળકની આગળ આ બધી સ્ટીકો મૂકી દેશું અલગ અલગ રંગની. પછી તેને કહેવાનું કે અહીંયા કયો રંગ છે, એવો કલર તને આમાં દેખાય છે. જો દેખાતો હોય તો તેવો ને તેવો રંગ આમાં મૂકી દે. તો બાળક એક સ્ટીક ઉઠાવશે તે રંગની અને આમાં મૂકી દેશે. એવી રીતે બીજા નંબરમાં કયો રંગ છે તો કે એને રંગની કદાચ ખબર તો નહીં હોય પણ આમાં પડશે. પછી આપણે કહેશું કે આ કલર છે ગુલાબી. જો તને ગુલાબી કલર અહીંયા દેખાતો હોય તો એવી સ્ટીક લઈને અહીંયા મૂકી દે. તો એવી રીતે ગુલાબી કલરની સ્ટીક લઈને અહીંયા મૂકી દેશે. પછી એવી જ રીતે આગળના કલર, આ આસમાની કલર, પછી આ પોપટી કલર, પીળો કલર, લાલ રંગ, સફેદ રંગ, લીલો, કાળો અને કેસરી. તો આવી રીતે બાળકને રંગની ઓળખ થશે અને તેને રમત સાથે કંઈક શીખવા પણ મળશે. તો આગળની એક્ટિવિટીમાં તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા ફ્રૂટ છે, ફળો છે અને ફળોના ચિત્રો જુઓ મેં અહીંયા લગાવી દીધા છે બોક્સ ઉપર. અને આપણે આવી રીતના બંગડીઓ લેવાની છે. તો બાળકને કહેવાનું, પહેલાં તો એને બતાવવાના કે આ કયા કયા ફળ છે અને આમાંથી બાળકને કેમ તને જે સૌથી વધારે ભાવતું હોય, જે સૌથી વધુ ફ્રૂટ ભાવતું હોય એના ઉપર તું આ બંગડી મૂકી દે. કદાચ કોઈને કેરી ભાવે, કોઈને કેળા ભાવે, કોઈને તરબૂચ ભાવે. તો ચલો એ બાળક એમ કે મને કેરી ભાવે તો આપણે કહેવાનું કે કેરી ક્યાં છે, કેરી શોધી અને કેરી ઉપર આ બંગડી મૂકી દેવાની. આવી રીતે પછી બાળકને કહેવાનું કે આમાં તને એક જ રંગના જે ફ્રૂટો દેખાતા હોય કે બધાનો કલર સરખો હોય એવા ફ્રૂટ ઉપર બંગડી મૂક. તો જો મોટા ભાગના ફ્રૂટ જે વધારે પડતા નજર આવતા હોય, ધારો કે લીલા છે તો બાળક એના ઉપર બંગડી મૂકશે. ધારો કે સીતાફળ, અહીંયા જામફળ, પછી અહીંયા દ્રાક્ષ અને તરબૂચ પણ છે. તો એવી રીતે પણ રંગની ઓળખ આપી શકે. અને ફ્રૂટ. પછી અહીંયા તમે પક્ષીઓ જોઈ શકો છો કે બાળકને પક્ષીઓની ઓળખ પણ આપી શકીએ. પછી આમાંથી તમે એવી પણ એક્ટિવિટી કરી શકો છો કે આ કયું પક્ષી છે તો કે મોર. કે મોરનો રંગ કેવો છે તો કે લીલો. અને મોરનો અવાજ કેવો હોય, ચલો મને અવાજ બતાવો. તો બાળકો એનો અવાજ કરીને પણ બતાવે આપણને. એવી રીતે કબૂતર, પોપટ, પછી અલગ અલગ તમે પક્ષીઓ જોઈ શકો છો. હવે એવી રીતે આ બાજુ છે શાકભાજી. તો અહીંયા તમે બાળકોને શાકભાજીની ઓળખ પણ આપી શકો. અને જેમ આપણે ફ્રૂટમાં બંગડીવાળી રમત રમાડી એવી રીતે અલગ અલગ શાકભાજીમાં પણ બંગડીવાળી રમત રમાડી શકીએ. બાળકને કહી શકીએ કે આમાંથી તને ફુલેવર ક્યાં દેખાય છે, ફુલેવર ઉપર બંગડી મૂકો તો બાળક ફુલેવરને ઓળખી એના ઉપર બંગડી મૂકશે. પછી કહીએ ચલો આમાં બટેકા ક્યાં છે, બટેકા ઉપર બંગડી મૂકો તો બાળક બટેકાને ઓળખી એની ઉપર બંગડી મૂકશે. પછી અહીંયા પાછળની સાઈડ પણ તમે જોઈ શકો છો કે ઘણા બધા પ્રાણીઓ છે. આ જંગલી પ્રાણીઓના ચિત્ર છે. તો બાળકોને પ્રાણીઓની પણ આપણે અહીંયા ઓળખ આપી શકીએ કે આમાં સિંહ ક્યાં છે તો કે અહીંયા. પછી તેનો રંગ કેવો છે તો કે કેસરી. સિંહ કેવી રીતના બોલે છે અને અહીંયા ચિત્રો પણ બતાવી શકીએ બાળકને. મેં અહીંયા થોડા પક્ષીઓના ચિત્રો પણ લગાવી દીધા છે કારણ કે આ બાજુ જગ્યા નથી, તેથી થોડા પક્ષીઓના ચિત્ર મેં અહીંયા લગાવ્યા છે. જો તમને મારા આ વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, કોમેન્ટ તો જરૂરથી કરજો જેથી કરીને મને અવનવા વિડીયો બનાવવા માટેની પ્રેરણા મળે. અને હા, જો આવા કોઈ TLMના સાધનો તમારી પાસે પણ હોય અથવા તો તમને પણ કોઈ જાતનો વિચાર આવતો હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હું બાળકોને કેવી પ્રવૃત્તિ કરાવી શકું તે પણ મને કોમેન્ટમાં જણાવજો. ત્યાં સુધી મારી સાથે જોડાયા રહેજો. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.